મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરશું કે તમે ધોરણ 10નું ગુજરાત રાજ્યનું 2024નું રિઝલ્ટ કઈ રીતે ઓનલાઈન ચેક કરી શકો છો। ધોરણ 10નું રિઝલ્ટ ચેક કરવાના બે માધ્યમ છે। પહેલું વેબસાઇટની મદદથી અને બીજું તમે વોટ્સએપના માધ્યમથી પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકો છો। તો સૌપ્રથમ વાત કરીએ કે તમે વેબસાઇટની મદદથી કઈ રીતે ઓનલાઈન રિઝલ્ટ ચેક કરી શકો છો। એના માટે તમારે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ચાલ્યું જવાનું છે। ત્યાં આગળ તમને એક સાઇટની લિંક મળી જશે। ત્યાં આગળ તમારે ક્લિક કરી દેવાનું છે। તમે ત્યાં જેવું ક્લિક કરશો કે તમારી પાસે કંઈક આવી રીતે ઇન્ટરફેસ આવી જશે અને ત્યારબાદ તમારે અહીં એન્ટર સીટ નંબર અહીં તમારે જે કંઈ પણ ABCDની સિરીઝ આવે છે તે તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું છે અને ત્યારબાદ તમારો ધોરણ 10નો જે કંઈ પણ સીટ નંબર છે તે તમારે અહીં એન્ટર કરી દેવાનો છે। તમે અહીં તે એન્ટર કરી દેશો અને ત્યારબાદ તમારે અહીં જો તમને કોઈ કેપ્ચા પૂછવામાં આવે તો અહીંયા કેપ્ચાનું કેલ્ક્યુલેશન તમારે અહીં એન્ટર કરી દેવાનું છે। જેમ કે હું મારા કેપ્ચાનું કેલ્ક્યુલેશન એન્ટર કરી દઉં છું અને ત્યારબાદ અહીં તમારે ગો પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવું ગો પર ક્લિક કરશો કે તરત જ તમારી પાસે તમારા ધોરણ 10ની માર્કશીટ કંઈક આવી રીતે દેખાઈ જશે। મિત્રો આ વિડીયો હું એક્ઝામ્પલ માટે બનાવું છું કારણ કે જે રિઝલ્ટ છે તે 11 તારીખથી ડિક્લેર થવાનું છે। હવે આપણે બીજી રીતની વાત કરીએ કે તમે વોટ્સએપની મદદથી કઈ રીતે પોતાનું રિઝલ્ટ મેળવી શકો છો। વોટ્સએપના માધ્યમથી ધોરણ 10નું રિઝલ્ટ મેળવવા માટે સૌપ્રથમ તમારે પોતાના ફોનમાં એક મોબાઈલ નંબર સેવ કરવો પડશે। તમારે નંબર સેવ કરવાનો છે તે છે 6357300971। તમારે આ નંબર જે તમને સ્ક્રીન પર દેખાય છે તે નંબર પોતાના મોબાઈલમાં સેવ કરી લેવાનો છે। નંબર સેવ કર્યા બાદ તમારે પોતાના મોબાઈલમાં વોટ્સએપ ઓપન કરી લેવાનું છે અને તે મોબાઈલ નંબર તમે જે નામથી સેવ કર્યો હતો તે તમારે અહીં સર્ચ કરી લેવાનું છે। તો અહીંયા તમારી સામે એ ઓપન થઈ જશે અને ત્યારબાદ તમારે અહીં સૌપ્રથમ તો કરવાનું છે એ કે તમારો ધોરણ 10નો જે કંઈ પણ સીટ નંબર હતો તે તમારે અહીં ટાઈપ કરી દેવાનું છે। સૌપ્રથમ ABCDની જે કંઈ પણ સિરીઝ હશે તે તમારે ફરજિયાત ટાઈપ કરવાની છે। ખાસ મિત્રો ધ્યાન રાખજો, તમારે ABCD જે કંઈ પણ સિરીઝ આવતી હોય તે ખાસ ટાઈપ કરવાની છે અને તે પણ કેપિટલમાં। અને ત્યારબાદ તમારો 6 અંકનો જે કંઈ પણ સીટ નંબર હતો તે તમારે અહીં એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે અહીંથી આ મેસેજ સેન્ડ કરી દેવાનો છે। જેવો તમે એ મેસેજ સેન્ડ કરશો કે તમારી પાસે તમારું રિઝલ્ટ જે છે તે PDFના રૂપમાં અથવા તો ઇમેજના રૂપમાં આવી જશે। હજુ ધોરણ 10નું રિઝલ્ટ આવેલું નથી। આ હું એડવાન્સમાં વિડીયો બનાવું છું જેના કારણે અહીંયા હાલમાં મને રિઝલ્ટ મળેલું નથી, પરંતુ 11 તારીખ પછી તમે આ વસ્તુ ટ્રાય કરશો એટલે તમને તમારું રિઝલ્ટ મળી જશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।